અને બને ત્યાં સુધી બહાર નીકળવાનો પ્રયત્ન તો કરજો જ. તો આજે એ જમાનામાં એવું હતું કે ઉમરા ઉપર કંકુવાળા ચોખા મૂકી દે એટલે સગાઈ થઈ ગઈ, એવું હતું. તો રાધાની માએ ઘરમાંથી ચોખા લીધા, ચોખા કંકુવાળા કર્યા અને આજે યશોદાના ઘેર જાય અને યશોદાના ઘેર જઈને વાત કરે કે યશોદા, હું મારી દીકરીનું સગપણ તારા ઘેર કરવા આવી છું, લે હું મારી દીકરીનું સગપણ તારા ઘેર કરું. યશોદા કે ના ભાઈ, અમારું ઘર ચોર છે, અમારા ઘેર તારી દીકરી નહીં પોવાય, અમે તો બધા ચોર છીએ, તારા ઘેર મારે સગપણ કરવું જ નથી. રાધાની માં કે નહીં, મારી દીકરી તારા ઘેર આપી એમ કરીને ઉમરા ઉપર ચોખા મૂક્યા અને બધું નક્કી થયું. એટલે રાધાની માં પાછી આવી. એટલે કનૈયો પૂછે શું થયું, કન્ફર્મ થઈ ગયું, ચોખા મુકાઈ ગયા, રૂપિયો લેવાઈ ગયો, બધું પાક્કું કરે છે પહેલા કે સગાઈ થઈ ગઈ એમ કે હા સગાઈ થઈ ગઈ, ચોખા ત્યાં ઉમરા ઉપર મૂકી દીધા અને મારી રાધા આપી એમ કહી ના આવી. તો કે હવે પાક્કું થયું. હવે કનૈયો કે લાવો, જમનાજીમાંથી જળ ભરી લાવો. એક લોટો જળ ભરી લાયા, હાથમાં પાણી લીધું અને સી ખબર શું મંત્ર બોલ્યો, બગડમ કંઈક બોલી અને રાધાજી ઉપર છાટ્યું. ત્યાં તો રાધાજી બેઠા થઈ ગયા અને જ્યાં રાધાજી બેઠા થયા ત્યાં કનૈયાનો જય જયકાર થયો, રાધાનો જય જયકાર થયો. અને આજે કનૈયાનો વરઘોડો કાઢ્યો છે બરસાનાથી લઈને કે વૃંદાવન સુધી. કનૈયાને ખભા ઉપર બેસાડીને ઢોલથી નગરાથી વાતે ને ગાતે આજે વૃંદાવનમાં કનૈયાને લાયા અને કનૈયાને પોતાના ઘેર ઉતાર્યો એટલે યશોદાએ આજે કનૈયાને ખૂબ અરખેથી વધાઈ લીધો, એને પોતાના ખોળામાં બેસાડ્યો. ખોળામાં બેસાડીને આજે યશોદા એવું પૂછે છે કે હે કનૈયા, આ બધું તને આવડ્યું ક્યાંથી, આ બધું તું ક્યારે શીખી લાવ્યો તો આવું બધું? ત્યારે કનૈયો કે અરે માં, તું રજા હાલતી નથી, નકર આખો ઉમરો ચોખાથી ભરી નાખો. એક નહીં, આખો ઉમરો હમણાં હાલ ચોખાથી ભરી દઉં છું, આખો ઉમરો ચોખાથી ભરાઈ જાય. આવી બધી લીલાઓ ગોકુળની અંદર થવા લાગી છે. અને એક વખત કનૈયો વનમાં ગાયો ચારવા જાય. ગાયો ચરાવતા એવું નક્કી કર્યું કે આવતીકાલે આપણે વન ભોજન કરવાનું છે. વન ભોજન એટલે આપણા આજના જમાનામાં પિકનિક, આપણે ટાઢું ખાવા જઈએ ને એવું એમ કે આવતીકાલે વન ભોજન કરવાનું છે. બધા જ ગોપ બાળકોને કે તારા ઘેરથી સૌના ઘેરથી સૌ વસ્તુઓ બધાએ લઈને આવવાની. બીજે દિવસ સવારથી બધા જે ગોપ બાળકો જેના ઘરમાં જેવું બનાવ્યું હતું એ બધી જ વસ્તુઓ લઈને આવ્યા. પણ મધુમંગલ પાસે કશું હતું નહીં. મધુમંગલની મા પાસે આજે મધુમંગલે માગ્યું કે માં, આજે અમારે વન ભોજન કરવાનું છે, માટે મને કંઈક આપ. કે બેટા પણ આપણા ઘરમાં કશું નથી, કે કાલની ખાટી છાશ પડી છે, એ ડોલચું ભરીને છાશ લઈ જાય. એ ખાટી છાશ એ ડોલચું ભરીને મધુમંગલ લઈને આવ્યો અને બધાએ ભોજન કરવા બેઠા અને કનૈયો વચ્ચે બેઠો. બધાએ સૌના પોટલા ખોલ્યા. એ કોઈ ઢેબરા લાયા છે, કોઈ બાજરીના વડા લાયા છે, કોઈ જેહ લાવ્યું છે, કોઈ દૂધ લાવ્યું છે, કોઈ દહીં લાવ્યું છે, કોઈ માખણ લાવ્યું છે. આવી બધી, કોઈ બાજરીના રોટા, કોઈ જવના રોટલા, કોઈ મકાઈના રોટા, આવું બધું ભોજન ખોલ્યું. સૌના બધા પોટલા ખોલ્યા. એટલે મધુમંગલે એ પોતાનું જે છાસનું ડોલચું હતું એ ડોલચું સંતાડ્યું. કારણ કે બધા આટલી બધી વસ્તુ લાયા હતા અને મધુમંગલ પાસે કશું કંઈ હતું નહીં. એટલે અને છાસ હતી એ ખાટી છાસ ગઈકાલની પડેલી એ લઈને આવ્યો હતો. એટલે એને એનું એ જે ડોલચું પાછળ સંતાડી દીધું. કારણ કે એને ખબર હતી કે જો કનૈયો આ વસ્તુ જોશે તો એ તરાપ મારી લઈ લેશે. એટલે બધાને પૂછ્યું કનૈયાએ તું શું લાયો. મધુમંગલનો વારો આવ્યો ત્યારે મધુમંગલને પૂછે છે તું શું લાયો. ત્યારે મધુમંગલ ના પડે, કનૈયા હું કશું નથી લાયો. કે કેમ કશું ન લાયો? આપણે કાલ વાત તો કરી હતી કે લેતો આવજે, પણ કે મારા ઘેર કશું, મારી માને વહેલું કામે જવાનું હતું એટલે એ બનાયા વગર જતી રહી. જુઓ, માણસ એ પોતાનું ઘર ઢાંકે ને એ પોતે જ ઢાંકી શકે. આટલો નાનો 5-7 વર્ષનો બાળક, પણ 7 વર્ષના બાળકમાં બુદ્ધિ કેટલી બધી છે તમે જુઓ. 7 વર્ષનું બાળક, એના ઘરમાં કશુંય નહોતું, પણ તે છતાંય પોતાનું ઘર કેવું ઢાંકે છે ખબર છે? કે મારી માં વહેલું કામ કરવા માટે નીકળી ગઈ એટલે એને કશું બનાવ્યું નથી.
અને એને બહુ ઉતાવળ હતી એટલે કશું બનાવ્યા વગર જતી રહી. બધું સીધું સામગ્રી તો ઘરમાં પડી છે કનૈયા, પણ બનાવે કોણ? મને તો બનાવતા આવડતું નથી. એમ કરીને વાત વારે છે આ 7 વર્ષનો બાળક. પોતાનું ઘર કેવી રીતે ઢાંકવું ને શીખજો. કોઈ દિવસ પોતાના ઘરની વાત કોઈને કરવી નહીં, કોઈ કરતા કોઈને ન કરવી. ગમે એવી પરિસ્થિતિ આવી જાય, ગમે એવું દુઃખ પડ્યું હોય, ગમે એવું આપણા ઘરની વાત હોય, પણ પોતાના ઘરની વાત કોઈ દિવસ કોઈને કરવી નહીં. ગમે તેવું થઈ જાય ન કરો. કારણ કે આ દુનિયા તો એવી છે ને, આપણને એવું થાય કે હું ફલાણા જોડે જઈને મારી વાત કરું અને એ મારી વાત સાંભળે, તો એ સામેવાળો વ્યક્તિ તમારી વાત સાંભળશે ખરો, પણ એ સમજશે નહીં. એ તો રાજી થશે અને એ વાત પાછા બીજા 2 જણને કહેશે, બીજા 2 જણા એ 4 જણાને કહેશે, 4 જણા 50 જણને કહેશે. આ વાત તમારી વાતનું સમાધાન નહીં થાય, પણ વાત બધે ફેલાશે. એના કરતા ઘર ઢાંકતા શીખજો. ગમે એવી પરિસ્થિતિ, અરે કાલ સુધરી જશે પરિસ્થિતિ. પરિસ્થિતિ ક્યાં સુધી ઊભી રહે? એની તાકાત કેટલી પરિસ્થિતિની? જો આપણું મનોબળ પાક્કું હોય તો, આપણું મનોબળ પાક્કું હોય તો પરિસ્થિતિની તાકાત કેટલી, કેટલા સમય સુધી ઊભી રહેવાની? ઘર ઢાંકતા શીખજો. આજે આ 5-7 વર્ષનું બાળક ઘર ઢાંકે છે કે મારી માં તો કામે જતી રહી, બધું પડ્યું છે, પણ કોણ બનાવે કનૈયા? પણ કનૈયો તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, વાકે હાથ ક્યાં છુપે જાકે હાથ જીવન કી દોરી. અરે જેના જીવન, બધાયના જીવનની દોરી એના હાથમાં છે, તો કનૈયાને તો શું ખબર ન પડે કે પાછળ શું સંતાડે? કે કઈ નહીં કનૈયા, શું છે પાછળ બતાય, શું છે પાછળ બતાય. એટલે હવે મધુમંગલથી રહેવાયું નહીં કે હવે જો કનૈયાને નજીક આવવા દઈશ ને વધારે, તો એ ડોલચું છીનવી લેશે અને મારે મારા કનૈયાને ખાટી છાશ ખવડાવી, 2 દિવસની ખાટી છાશ મારા કનૈયાને ખવડાવી નથી. એટલે ફટાફટ એને ડોલચું પાછળથી આગળ લાવી દીધું, ખોલ્યું અને ખાટી છાશ એ જાતે પીવા લાગ્યો. વાહ! એવામ કનૈયો દોડ્યો, કનૈયા મધુમંગલ મને આપ, મધુમંગલ મને આપ. પણ મધુમંગલને એવું હતું, મારે મારા કનૈયાને ખાટી છાશ 2 દિવસની ખવડાવી નથી. અને આમ કરીને આમ આખું ડોલચું જ એને આમ નમાવી દીધું છે. આખા શરીર ઉપર આમ એને છાશના આમ રેલા ઉતરવા લાગ્યા. કનૈયો દોડ્યો અને આજ કનૈયો એનું મોં પકડી અને એના શરીર ઉપર જે છાશના રેલા ઉતરે છે ને, એ છાશ કનૈયો ચાટવા લાગ્યો. કનૈયો છાશ ચાટે છે. ભાવથી અર્પણ કરેલું કોઈ પણ વસ્તુ એ કનૈયો જમે છે, પીવે છે. ભાવ જોઈએ બસ. આ મધુમંગલ ખાટી છાશ લઈને આવ્યો હતો, 2 દિવસ જૂની, તે છતાં એનો ભાવ હતો એ મારે કનૈયા માટે કંઈ લઈ જવું છે. પણ પછી એવું થયું કે આટલી બધી સારી સારી વસ્તુઓ બધા લઈને આવ્યા છે, તો મારે કનૈયાને ખાટી છાશ ન અપાય. એને એવો ભાવ થયો અને એ છાશ એને જાતે જ પીધી. અને આજ આ કનૈયો મધુમંગલની છાશ ચાટવા માટે દોડ્યો છે. ભગવાન ભાવનો જ ભૂખ્યો છે, પૈસાનો ભૂખ્યો નથી. તમે ભગવાનની આગળ પાપના પૈસેથી ગમે એટલા 56 ભોગ કરશો, ભગવાન કોઈ દિવસ નહીં જમે. પણ આપણા ઘરમાં જ બેસીને પ્રેમથી, ભાવથી એક લોટી, એક નાની લોટી પાણી અને એની અંદર તુલસી મૂકી અને આપણે આપણા ભગવાનની આગળ કહીશું, ભગવાન મારી પાસે કંઈ નથી, આ ભાવથી તને જળ અર્પણ કરું છું, તુલસી દળ. એમ કરીને જો ભાવથી કરીશું ને તો એ પાણી પીવાય. કનૈયો કોઈ પણ રૂપે આવશે ને આવશે. આજે મધુમંગલની ખાટી છાશ એ પરમાત્માએ ચાટી છે. ત્યારબાદ બ્રહ્માજી ત્યાં પરીક્ષા કરવા માટે આવ્યા. બ્રહ્માજી આજે કનૈયાની પરીક્ષા કરી અને કનૈયાની પરીક્ષા કરવામાં બ્રહ્માજી ફસાણા. પછી બ્રહ્માજી આજે કનૈયાની માફી માગે અને ત્યારબાદ આ વૃંદાવનની અંદર અહીંયાથી પાછળ જ યમુનાજીનો એક ધરો છે. અહીંયા પાછળ જ જેને કાલીય દેહ કહેવામાં આવે છે. ત્યાં હિન્દીમાં કાલીય દેહ, કાલિયા નાગનો ધરો જેને કહેવાય, એ અહીંયા પાછળ જ છે. તમે બધાએ દર્શન કર્યો હશે. તો એ કાળિયા નાગનો ઉદ્ધાર કરવાનો ભગવાને વિચાર કર્યો. ગોપ બાળકોને લઈ અને આજે એ યમુનાજીના ધરા પાસે ત્યાં કનૈયો ગયો અને જેડી દડો રમવા લાગ્યા. અને એવો નિયમ બનાવ્યો કે જેનાથી દડો આ ધરામાં જઈને પડે એ પોતે જ લેવા જાય, આવો નિયમ બનાવ્યો છે. અને એ ધરાની અંદર
એક કાળિયો નાગ રહેતો હતો અને કાળિયો નાગ એટલો બધો ઝેરીલો, એટલું બધું એનું વિષ, એટલું બધું ઝેરવાળું હતું કે એ ધરાની ઉપરથી કોઈ પક્ષી ઉડે ને તો પક્ષી પણ એ ઝેરથી મરી જતું. એટલું બધું એનું અત્યંત વિકરાળ ઝેર. અને કનૈયો ત્યાં એનો ઉદ્ધાર કરવા માટે પહોંચ્યો. ત્યાં ગેડી દડો રમે અને કનૈયાએ હાથે કરીને જ એ દડો એ યમુનાજીના ધરામાં નાખી દીધો. યમુનાજીના ધરાની અંદર એ દડો નાખતા જ બધા ગોપ બાળકો ભેગા થયા કે કનૈયા, તે જ નિયમ બનાવ્યો છે, તું અમારો પ્રમુખ છે, જો પ્રમુખ નિયમ તોડે તો નહીં ચાલે. તે જ નિયમ બનાવ્યો છે કે જેનાથી દડો પડે લેવા જાય, તો કનૈયા તારાથી દડો પડ્યો તું લેવા જાય. અને કનૈયાને તો આ જોઈતું જ તું. ત્યાં બાજુમાં એક ઝાડ હતું, ઝાડની ડાળી પર ચડ્યો, કછોટો વાર્યો પિતાંબરનો અને ધડામ કરતો યમુનાજીના ધરામાં ભૂચકો માર્યો છે. ધરામાં અંદર નીચે ગયો. ત્યાં શું જોવે છે કે એક નાગ સૂતો છે અને નાગની પત્નીઓ આજે નાગની સેવા કરી રહી છે. એક બાળકને આવતા જ જોતા જ બધી નાગપત્નીઓ એકદમ સજાગ થઈ ગઈ. અને સજાગ થઈ જતા જ આજે નાગપત્નીઓ એ કનૈયાને કહે, અને નરસિંહ મહેતાનું લખેલું આ પદ કે જડ કમળ છાંડી જાને છાંડી કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કા તારા વેરીએ વળાવ્યો. કહે બાળક માર્ગ ભૂલ્યો કે તારા વેરી રંગે રૂડો રૂપે પૂરો દિશંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા હમણાં તું અળખામણો. ત્યારે કનૈયો જવાબ આપે કે મારી માતાએ 2 જન્મ્યા, એમાં હું નટવર નાનુડો. જગાડ તારા નાગને હું, મારું નામ છે કૃષ્ણ કાનુડો. ત્યારે આ બધી નાગપત્નીઓ આજે કનૈયાને લાલચ આપે છે કે લાખ સોનાનો મારો હાર આપું હું તુજને દોર્યો. એટલી મારા નાગની છાને કરવી મારે મારા ઘરમાં ચોરીઓ. ત્યારે કનૈયો એવું કહે છે કે શું કરું નાગણ હાર તારો ને શું કરું તારો તોર્યો. અને સાને કાજે તારે મારે માટે તારા ઘરમાં કરવી પડે ચોરીઓ. ચરણ ચાપી મૂછ મળરી નાગણે નાગને જગાડ્યો. ઉઠો ને એવો બળવંતા બારણે બાળક આવ્યો. 2 બળિયા સાથે વળિયા, બાથે વળિયા કૃષ્ણએ કાળી નાગ નાથિયો. સહસ્ત્ર ફેણ ફૂફવે એમ ગગન ગાજે હાથિયો. નાગણ સૌ વિલાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે. 2 કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને, અમે અપરાધી કઈ ન સમજ્યા અને ના ઓળખ્યા ભગવંતને. થાળ ભરીને સર્વે નાગણોએ આજ મોતીડે કૃષ્ણને વધાવ્યો. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગને છોડાવ્યો છે.
કૃષ્ણ અને નાગનું યુદ્ધ થયું અને 1000 ફેણવાળો નાગ, આ કાલિયો નાગ અને નાગ ઉપર કૃષ્ણએ નૃત્ય કર્યું અને એનું બધું જ ઝેર ઓકાવી દીધું. અને ઝેર ઓકાવ્યા બાદ એના લોહી ઓકવા લાગ્યો. ત્યારે નાગણોએ વિનંતી કરી અને એની વિનંતી સાંભળી અને આજે નાગે પણ પ્રાર્થના કરીને હવે જે કાળિયો નાગ જે પ્રાર્થના કરે કે હે ભગવાન, હે કૃષ્ણ, અમે તો નાગ છીએ, તે અમને જે યોનિમાં જન્મ આપ્યો છે એ અમે થયા છીએ. અમારા કર્મોને આધીન અમે આજે નાગ યોનિમાં થયા. તો અમે નાગ યોનિમાં છીએ તો અમે મનુષ્યની કંઈ ખબર ન પડે. અમે તો જીવા જ, અમે નાગ છીએ તો અમને નાગની જ ખબર પડે. અમારી પાસે ઝેર જ હોવાનું, અમારી પાસે વિષ જ હોવાનું, અમારી પાસે અમૃત ન હોય. માટે હે ભગવાન, તું અમારા જેવો ન થઈશ અને અમને છોડી મૂક. ત્યારે ભગવાન નાગની અને નાગ પત્નીઓની વિનંતી સાંભળી અને કાળિયા નાગને ત્યાંથી જતો રહેવાનું કહે છે, ધરો ખાલી કરવાનું કહે છે, ધરો ત્યાંથી વિષ મુક્ત કરવાનું કહે. અને આજે નાગ, કાલિયો નાગ એની પત્નીઓ સાથે, એના કુટુંબ પરિવાર સાથે ત્યાંથી વિદાય લે. અને એ વખતે આ કૃષ્ણ ભગવાને એ યમુનાજીનો ધરો ફરીથી એ પીવાલાયક બનાવી દીધો. અને પછી ત્યાં સર્વે ગાયો, પશુ પક્ષીઓ, મનુષ્યો એ બધાએ એ યમુનાજીનું જળ એ પાણી પીવા માટે ઉપયોગમાં લેવા લાગ્યા છે. એ ધરો અહીંયા પાછળ જ આવ્યો છે. સમય હોય, અનુકૂળતા હોય તો એ ધરાના દર્શન કરજો. આજે પણ એવું ને એવું સરસ બધું ત્યાં બનાવેલું છે, દર્શન લાયક છે. કાળીય દેહ એને કહેવાય છે. અહીંયા પાછળ જ છે, 1.5 કિલોમીટર જેટલું સરસ છે. ત્યાં અમે એ જગ્યા ઉપર બેસીને જ અમે 3 મહિના પહેલાં ત્યાં કથા કરેલી છે. સરસ જગ્યા છે. અને એ ત્યાં યમુનાજીના દર્શન પણ બહુ સરસ થાય. અને હવે આજની કથાને અહીંયા વિરામ આપીએ.